નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવોનું. શ્રીમદ ભાગવત સત્સંગ મનુષ્ય જીવનના શ્રેષ્ઠ કાર્યોમાંથી એક છે. આમ તો અનેક અનેક કાર્યોમાં આપણે વ્યસ્ત છીએ, પણ આ બધા કાર્યોની અંદર કોઈ શ્રેષ્ઠ કાર્ય છે એ સત્સંગ છે, જેના માટે આપણી પાસે આજે સમય નથી. પ્રત્યેક લોકો પોતાના કામની અંદર, પોતાના વ્યવહારમાં એટલા બિઝી છે કે મનુષ્ય જીવનના પરમ લક્ષ્યના વિષયમાં વિચાર નથી કરતા. અને આવા વ્યસ્ત રહેવાવાળા કાર્યોમાં ભય પણ એટલો છે. તમે જુઓ, વ્યક્તિ જે કાંઈ વસ્તુને પ્રાપ્ત કરે છે એના છૂટવાનો ભય છે. માની લો ધન, બહુ મહેનત કરી અને બહુ મહેનતથી પ્રાપ્ત કર્યું છે, તો ભય એ છે કે વયું ન જાય, કોઈ લઈ ન જાય, અથવા આપણા જ લોકો આપણાથી છીનવી ન લે. ધનનો ભય છે, ઉંમરનો ભય છે. મોટા થઈ રહ્યા છીએ, વૃદ્ધાવસ્થા બાજુ જઈ રહ્યા છીએ, પણ એક દિવસ આ ખતમ ન થઈ જાય એનો પણ ભય છે. ત્રીજું સૌથી શ્રેષ્ઠ ભય છે રોગ. અત્યારના સમયમાં કે આપણું જીવન બરાબર હાલે છે, સ્વાસ્થ્ય બરાબર ચાલે છે, અને અચાનક કોઈક એવો રોગ આવે જેની આપણે કલ્પના ન કરી હોય. રિપોર્ટ કરે તો ખબર પડે કેન્સર છે. ભય, રિપોર્ટ કરે ત્યારે જ ભય હોય, ક્યાંક આડું અવળું ન આવી જાય. એનાથી પણ ઉપરનો ભય જે છે એ છે મૃત્યુનો ભય, કે આપણે અચાનક વયા ન જઈએ. અને આ જેટલા જેટલા ભય છે, આ બધા ભયથી સુરક્ષા પ્રાપ્ત કરવા માટે આપણે સંસારમાં કાંઈક ને કાંઈક કર્મ કરતા રહીએ છીએ. આ જે કાંઈ કર્મની પ્રોસેસ ચાલે છે, માની લો કોઈ વ્યક્તિ ઘર બનાવે છે. શું કામ બનાવે છે? ભયથી રક્ષણ કરવા માટે. એને એવું છે કે ઘરમાં રહેશું તો સુરક્ષિત રહેશું, આપણી એક સુરક્ષા છે, એટલા માટે ઘર. હવે ઘર બનાવવા માટે મહેનત કરવી પડે, ધન કમાવવું પડે. તો જે કાંઈ કર્મ સંસારમાં થઈ રહ્યું છે એની પાછળનો મેઇન સિદ્ધાંત જે છે એ છે ભય. અને આ બધા કર્મો એટલા માટે થઈ રહ્યા છે કે આ ભયથી આપણે મુક્ત થઈ જાય. છતાં પરિણામ વિપરીત આવે છે, પરિણામ ઉલટું છે. જેટલો મુક્ત થવાનો પ્રયાસ કરીએ છીએ, સિક્યુરિટી અનુભવ કરીએ છીએ, એટલું જ અનસિક્યોર ફીલ થાય છે. ઘણીવાર આપણો એક ટાર્ગેટ હોય કે આટલું ધન જો જીવનમાં મળી જાય ને પછી આપણે વાંધો નહીં આવે. પણ એટલું થઈ જાય પછી ખબર પડે કે હવે આ છોકરા હાચવે એવા નથી, આ ઉડાડી નાખે એવા છે. અને વયા ગયા છે ને ઘણાને, એને બહુ ભેગું કર્યું તેમ થયું કે હવે વાંધો નહીં આવે, ત્યાં જ વાંધો ચાલુ થયો, વયું ગયું બધું. તો
તો આપણે સિક્યુરિટી બનાવવાની ટ્રાય કરીએ છીએ કે જે વસ્તુ છે એ હંમેશા માટે ટકી રહે, હંમેશા માટે બનેલી રહે. પણ આવું થતું નથી, કારણ કે અસત વસ્તુનો સ્વભાવ છે પરિવર્તન. એ હંમેશા બદલાયા કરે છે, કન્ટિન્યુઅસ ચેન્જ થયા કરે છે. એટલે જે સ્થિતિને આપણે પકડવા ચાહીએ છીએ, માનો આપણી પાસે ધન છે તો એમ આવું નવું કાયમ રહે, પણ રહેતું નથી. યુવા અવસ્થા હોય તો એવું લાગે અવસ્થા કાયમ બનેલી રહે, રહેતી નથી. આ બધું કન્ટિન્યુઅસ ચેન્જ થતું રહે છે. અને આની સાથે સાથે આપણો ભય પણ વધતો જાય છે. તો ભય વધે છે, એ ભયથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? તો એના માટે જરૂરી છે જ્ઞાન. ભય છે, પણ જો જ્ઞાન થઈ જાય તો ભય નિવૃત્તિ થઈ જાય, ભય વયો જાય. એનું એક સુંદર ઉદાહરણ આચાર્યો આપે છે કે એક અંધારો રૂમ છે. તમે રૂમની અંદર એન્ટર થયા, અંધારું જ અંધારું છે, તમને ખબર નથી સ્વિચ ક્યાં છે. અને એટલા અંધકારમાં રૂમની અંદર એન્ટર થયા અને અચાનક કોઈ વસ્તુ ઉપર પગ પડ્યો. તમને એવું લાગ્યું, અંધારામાં આભાસ થયો કે નક્કી સાપ હોય એવું લાગે છે. હવે તમારો પગ એની ઉપર પડ્યો, તમારા મનમાં અનુભવ થઈ ગયો કે આ સાપ હશે. પણ હવે વિચાર એ કરવાનો કે કરવું શું એમ. પછી તો અંધારામાં પરસેવો માંડે છૂટવા, કારણ કે સાપ આવી ગયો પગ નીચે, અને આપણે આમ પગ ઉપર ઉઠાવી લઈએ અને એટલા ભયભીત હોય કે રૂમમાં બીજું કોઈ છે નહીં, આ સાપ અને આપણે બે જ. શું દશા હોય તમે વિચારો. કારણ કે એવી ખબર પડે કે આ રૂમમાં ગરોળી છે તો આપણી હાલત શું થાય છે. માતાઓને ખબર છે ગરોળીથી આપણે કેટલા ડર, તો સાપ હોય તો શું થાય. અને આ ભયની સ્થિતિમાં અચાનક કોઈ લાઇટ ઓન કરે, સ્વિચ ઓન કરે, પ્રકાશ આવે અને જોવે, આપણે જેને સાપ સમજતા હતી દોરડું છે, રસ્સી છે, તો શું થાય? ભય નીકળી. તત્ક્ષણ ભયની જે કાંઈ સ્થિતિ હતી એ બધી તત્ક્ષણ સમાપ્ત થઈ જાય છે. પછી કોઈ ડર નથી કે આ તો હવે દોરડું છે ખાલી. તો જો વસ્તુનું જ્યારે યથાર્થ જ્ઞાન થઈ જાય, વસ્તુનું સ્વરૂપ બરાબર દેખાય કે આ વસ્તુ રિયલ શું છે, તો એનો ભય ન હોય. પણ જ્યાં સુધી અજ્ઞાન છે, એ વસ્તુના સ્વરૂપને નથી જાણતા, ત્યાં સુધી ભય બનેલો રહે છે. સેમ સ્થિતિ સંસારમાં એ છે કે આ દુનિયામાં જે કાંઈ વસ્તુ છે એના વાસ્તવિક રૂપને આપણે જાણતા નથી. એટલે ભગવદ્ ગીતાના અધ્યાય 2 શ્લોક ક્રમાંક 16 અંદર ભગવાન કહે છે, નાસતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત. જો આ સંસારની અંદર બે પદાર્થ છે, સત અને અસત. હવે આ બંનેનું જ્ઞાન આપણને નથી, સતનું પણ નથી, અસતનું પણ નથી. અને જ્યાં સુધી અજ્ઞાનની સ્થિતિ છે ત્યાં સુધી ભય બનેલો રહે છે. આપણે એવું ચાહીએ છીએ કે વસ્તુ હંમેશા માટે એવી ને એવી બનેલી રહે, પણ અજ્ઞાનના કારણે એમાં ભય ઉત્પન્ન થઈ જાય, એના યથાર્થ રૂપને નથી જાણતા. એટલે તો અસત વસ્તુનું રૂપ શું છે? ભગવાન કહે છે અસત વસ્તુ એ છે જેમાં નિરંતર પરિવર્તન થતું રહે, કન્ટિન્યુઅસ એમાં ચેન્જીસ થતો રહે, બદલાવ થતો રહે. હવે એવી વસ્તુ તમે જુઓ સંસારમાં, આ બિલ્ડિંગ જ્યારે બનાવ્યું હતું તો કંઈક અલગ દેખાતું હતું, એકદમ નવું. આમ કોઈક નીકળ્યું હોય રોડે તો કે આ નવું બિલ્ડિંગ બન્યું છે. હવે વર્ષો વયા ગયા, જૂનું લાગે છે. ધીમે ધીમે પરિવર્તન થઈ રહ્યું છે ને. એવી રીતે તમે કપડાં જ્યારે નવા લઈએ છીએ ત્યારે કંઈક અલગ દેખાતા હોય, ઘણીવાર પહેરી લીધા જૂના થતા જાય છે, તો એમાં પરિવર્તન થઈ રહ્યું છે. તો સંસારની કોઈ પણ વસ્તુને જોવાનો પ્રયાસ કરો તો બધી વસ્તુઓમાં પરિવર્તન છે, એ બદલાય છે.
ત્યાં સુધી આપણું શરીરમાં પણ પરિવર્તન છે. એના વિષયમાં પણ અધ્યાય 2 શ્લોક ક્રમાંક 13, કુમાર અવસ્થા, યૌવન અવસ્થા અને જરા અવસ્થા. કૌમારમ યૌવનમ જરા. એક સમયે આપણે બધા બાળક હતા, આપણી અવસ્થા નાની હતી. આજે પરિસ્થિતિ બદલાણી, કોઈ યુવાન અવસ્થામાં છે, કોઈ વૃદ્ધાવસ્થામાં છે. શરીરોમાં પરિવર્તન થઈ રહ્યા છે. તો અસત વસ્તુની કેટેગરી શોધવાનું યદિ કહેવામાં આવે કે તમે એવી વસ્તુઓનું લિસ્ટ બનાવો કે જે અસત હોય, તો તમને સમજાશે કે સંસારના પ્રત્યેક પદાર્થ અસત છે. બધામાં પરિવર્તન થયા કરે છે. આ દુનિયામાં તમે એવી વસ્તુ બતાવો કે જે પહેલેથી એવી નેવી જો, એમાં કંઈ બદલાણું ન હોય. થોડુંક મગજ દોડાવો તો આમ એવી કોઈ વસ્તુ યાદ આવે છે કે જે પહેલેથી એમનામ જ છે ને હજી એમનામ જ હોય? આવો પ્રશ્ન મેં એકવાર કર્યો પ્રવચનમાં. એક વ્યક્તિ કે તાજમહેલ છે. ભાઈ તાજમહેલ તો ભાઈ અમુક તાર દાદા નહોતા જ્યારે, એ પહેલા એ નહોતો, પછી અમુક પેઢીઓમાં એ બન્યો અને અમુક સમય પછી નહીં હોય. અમુક વસ્તુ લોંગ ટાઈમ માટે છે પણ એ કાયમ માટે નથી. જો હરેક વસ્તુઓમાં પરિવર્તન થાય છે, તો એનો અર્થ એ થયો કે આ સંસારમાં જેટલી વસ્તુ છે એ બધી કેવી છે? અસત. અસત વસ્તુ છે એટલે એમાં બદલાવ છે, પરિવર્તન છે. હવે આપણે સત વસ્તુને શોધો, એવી વસ્તુ જેમાં કોઈ પરિવર્તન ન હોય. સતનું લક્ષણ એ છે જેમાં બદલાવ નથી. તો એમાં 2 વસ્તુ મળે છે, એક છે આત્મા અને બીજું પરમાત્મા. આ 2 તત્વ એવા છે જેમાં કોઈ પરિવર્તન નથી. એ જ્યારથી છે ત્યારથી આજ સુધી અને ઇન ફ્યુચર એવા ને એવા રહેવાના, એમાં કોઈ જ પરિવર્તન નથી. આ 2 અધ્યાયના 16 નંબર શ્લોકમાં ભગવાન કહે છે. આ સત અસતનું વર્ગીકરણ છે. હવે એ સત પદાર્થ એટલે કે આત્મા જ્યારે અસત વસ્તુઓમાં બંધાય છે એટલે એને ભય લાગે છે. ડર લાગવાનું જે કારણ છે ને, આપણને જે બીક લાગે છે, વસ્તુઓના છૂટવાનો જે ભય છે, મૃત્યુનો જે ભય છે, આ ભયનું કારણ શું છે? અજ્ઞાન, જાણકારી નથી. જેને આપણે માનીએ છીએ કે આ વસ્તુઓ પરમેનન્ટ રહેવા વાળી છે, બધું ટેમ્પરરી છે. હિન્દી ભાષી કવિઓ એમના ભજનોમાં કહે છે એને, તેલ ચમેલી ચંદન સાબુન ચાહે લગા લો સેન્ટ, જગત મેં કોઈ ન પરમાનન્ટ. એને આ પરમાનન્ટ કોઈ નથી, બધું ટેમ્પરરી છે. પણ ભયનું કારણ અજ્ઞાન છે કે એ વસ્તુના સ્વરૂપને આપણે જાણતા નથી. અને સત વસ્તુ છે તો એનું પણ જ્ઞાન નથી કે એમાં કોઈ પરિવર્તન નથી, એટલે એમાં પણ ભય ઉત્પન્ન થાય છે. કે સત વસ્તુથી અસતનો વિયોગ જે છે એ પણ ભય ઊભો કરે છે. તો જો એ ઉદાહરણની અંદર સ્પષ્ટ છે કે જ્યાં સુધી પ્રકાશ નહોતો ત્યાં સુધી આપણને એ રસ્સી સાપ લાગતી હતી. પ્રકાશનો અર્થ છે જ્ઞાન. શાસ્ત્રની ભાષામાં જ્ઞાનને પ્રકાશ કહેવામાં આવે છે. અને અજ્ઞાન છે અંધકાર. તો જ્યાં સુધી અંધકાર છે ત્યાં સુધી ભય છે હૃદયમાં. પણ જ્યારે વસ્તુના યથાર્થ જ્ઞાનને કોઈ જાણી લે ત્યારે એને ભય રહેતો નથી, એમાં આસક્તિ પણ રહેતી નથી. માની લો એ રસ્સી ભલે એની હોય, પણ જ્યારે એનો ભય દૂર થઈ ગયો છે તો એમાં એટેચમેન્ટ પણ રહેતું નથી. ભાઈ તુચ્છ વસ્તુ છે, રસ્સી છે, કાંઈ કામની નથી, ભલે આપણી જ હોય તોય. આપણી જ વસ્તુમાં આપણી આસક્તિ નથી રહેતી, વાસ્તવિકતા હોય ત્યાં સુધી. અને અજ્ઞાનમાં બંને વસ્તુ છે, ભય પણ છે અને આસક્તિ પણ છે. એવું નથી કે સાપમાં આસક્તિ થઈ જાય, સાપનો ભય છે, પણ આ ઉદાહરણ કોઈ અન્ય વસ્તુઓ માટે લેવામાં આવે તો એમાં આસક્તિ પણ છે. તો આ ઉદાહરણથી આપણે એ સમજીએ છીએ કે વસ્તુના યથાર્થ રૂપને જોવાથી આપણો ભય દૂર થઈ જાય છે. તો હવે પ્રશ્ન એ છે કે જેવી રીતે એ રૂમની અંદર કોઈકે લાઇટ ચાલુ કરી તો આપણને વસ્તુનું જ્ઞાન થયું, પણ આપણી લાઇટ ચાલુ કરે કોણ?
એને જે અંધારામાં આપણે છીએ અજ્ઞાનમાં, આપણી લાઈટ કોણ શરૂ કરશે? પ્રકાશ આપશે કોણ? એ છે સત્સંગ. સત્સંગમાં જ્યારે કોઈ વ્યક્તિ શાસ્ત્રનું શ્રવણ કરે છે, સાંભળે છે, ત્યારે એને ખબર પડે કે શું સત છે, શું અસત છે, કોની યારે કેવો વ્યવહાર કરવો જોઈએ. આનું માધ્યમ સત્સંગ છે. અને આપણને ઘણીવાર આમંત્રણ આપવામાં પણ આવતું હોય, સત્સંગ છે, આવો તમે. આપણી એમાં રુચિ નથી, રસ નથી એમાં આપણને. હમણાં કોઈ કહેતું હોય મંદીનો માહોલ, ચાલો કંઈક નવો ધંધો બતાવી, 100 નહીં 500 આવશે. પણ તમે એમ કહો આત્મકલ્યાણ વિશે જાણવા માટે તમને બોલાવાના, એ આપણા કામનું નથી. તો આપણે સત્સંગનો જે ત્યાગ કરી રહ્યા છીએ ને, સત્સંગમાં રુચિ નથી. શું કામ? કારણ કે આપણી રુચિ કાંઈક એવી નશ્વર વસ્તુઓમાં છે, તો શાશ્વત વસ્તુને જાણવામાં રસ નથી આપણને. એટલે સત્સંગનો જ્યારે જ્યારે પણ અવસર મળે જીવનમાં, સમજી લો આ દુર્લભ વસ્તુ છે. આ બધું અત્યારે ન સમજાય. જ્યારે આપણે રેગ્યુલર જીવન જીવતા હોય, આપણી રૂટીન લાઈફ ચાલતી હોય ને, ત્યારે આ બધી વસ્તુઓની વેલ્યુ ન હોય. આજે તમે જુઓ, ગંભીરતાથી સાંભળો છો, આનું આ પ્રવચન કોકના લગ્નમાં રાખ્યું હોય, પકડીને બેહારવા પડે, તું બે ભાઈ સાંભળવા બે. પણ મૃત્યુ એક એવી ઘટના છે કે જ્યારે પ્રત્યેક વ્યક્તિ જીવનના વિષયમાં ગંભીર થઈ જાય, મનમાં અનેક પ્રશ્નો ચાલવા માંડે. આવું શા માટે? મરવાનું શા માટે? આવી ઘણી બધી વાતો ઉપર મંથન થવા માંડે. પણ વળી સમય જતા પાછા રૂટીન લાઈફમાં લાગી જાય. એટલા માટે સત્સંગ જીવનમાં બહુ જરૂરી છે. શ્રીમદ ભાગવત કહે છે કે મનુષ્ય જીવનનો પરમ લાભ એ છે કે જેમાં વ્યક્તિ ભગવાનને સમજે, ભગવાનને જાણે, પોતાના સ્વરૂપને સમજે, પોતાના વિષયમાં જાણે, ભગવાન અને જીવના સંબંધને સમજે અને આને પ્રેક્ટિકલ રૂપમાં લાવવાનો પ્રયાસ કરે. આ જીવનનું લક્ષ્ય છે. ઘણીવાર લોકો કામધંધામાં વ્યસ્તતાના કારણે આવી બધી વાતોને નકારી દેતા હોય છે. એ ભાઈ હવે ધંધો કેમ કરવો ને એની ઉપર ફોકસ કરે. આ બધું તો હવે હાલ્યા કરે, નવરા લોકો હોય એ આવું બધું કરે. અને એ બધાને એવું લાગતું હોય કે વહીવટી જ કરે છે આખી દુનિયાનો. હે ને? તો આ જે અભિમાન છે ને, જે અહંકાર છે, એ અહંકારના કારણે આપણે સત્સંગમાં બેહતા નથી. અને માની લો પરાયણે બેહી ગયા તો આપણે એમાં હોતાય નથી પાછું. હે ને? આ એવું છે, સ્કૂલની અંદર એક ક્લાસમાં ટીચર ભણાવતા હોય, 60 વિદ્યાર્થીઓ બેઠા હોય, તો કાંઈ 60 એક હરકું જ ન ગ્રહણ કરતા હોય. એમાં પહેલા નંબરવાળો એ ક્લાસમાં બેઠો હોય, મધ્યમ વિદ્યાર્થી હોય, ફેલ થવાવાળા બધા એક જ ક્લાસમાં હોય, અને શિક્ષક એક જ હોય. એટલે ગ્રહણ શું કરીએ છીએ આપણે, એ સૌથી વધારે મહત્વનું છે. કે આપણે સત્સંગમાં આવીને બેઠા જ, પણ સત્સંગ આપણામાં જાય છે પાછો, એ હોવું જોઈએ. તો ઘણી બધી એવી વાતો છે. સુખદેવ ગોસ્વામી કહે છે કે કહેવા સાંભળવાની હજારો લાખો વાતો આ સંસારમાં છે, પણ મૂળ વાત એ છે કે આત્મતત્વ પ્રત્યે કેટલા લોકો જાગૃત છે, અથવા આ વાત જાણવામાં રુચિ કેટલાને છે. જો અહીંયા તમે જેટલા બેઠા છો, અથવા બહાર જેટલા લોકો છે, આ બિલ્ડિંગમાં જેટલા રહે છે, સુરતમાં જેટલા રહે છે, ભારતમાં જેટલા રહે છે, પ્રાય બધાને ખબર છે કે આપણે એક દિવસ અહીંથી જવાનું છે. એવું નથી આ જ્ઞાન કોઈને નથી. બધા લોકોને ખબર છે કે આપણે અહીંથી એક દિવસ જવાનું, મૃત્યુ આવવાનું છે, આ સત્ય છે. પણ એને જાણવાનો, સમજવાનો પ્રયાસ ક્યારેય કર્યો છે ખરો આપણે? કોઈને આપણે કહીએ કે એક દિવસ આપણે જવાનું, અમને ખબર છે કે આમાં શું નવું છે. બધા લોકો જાણે છે. જ્ઞાન છે પણ વિજ્ઞાન નથી. જાણીએ છીએ, માનતા નથી આપણે. જાણકારી તો ઘણી બધી છે. ક્યારેક કોઈને કહીએ આ ભગવદ્ ગીતા લ્યો વાંચો, અમને બધી ખબર છે. ગુજરાતીઓનો ફેમસ ડાયલોગ, અમને બધી ખબર છે. ખબર છે એટલે જ અહીંયા આટા મારો છો.
વ્યસનમાં લિપ્ત થઈ ગયા હોય તોય કહેતા હોય કે અમને ગીતા ખબર હોય. તને ખબર હોય તમાકુ ચોળતો હતું ભાઈ, ખોટા વેમમાં હું કામ ફરે? કાંઈ જ ખબર નથી. એ એમ કે અમને બધી ખબર છે. આપણા જ્ઞાનનું જ એક સ્વરૂપ છે. અને એટલા માટે ખાવા પીવા ઊંઘવામાં આ દુર્લભ મનુષ્ય જીવન જે છે આનો નાશ કરી દે છે. મોટા ભાગની ક્રિયા તો આ જ છે, ખાવું પીવું ઊંઘવું, બસ એ કે જલસા કરો. એ કે કેમ? તો કે કોણે જોયું છે મર્યા પછી હું હોય? કોઈ કહેવા આવ્યું નથી, કોઈના ઈમેલ આવ્યા નથી, કોઈના વોટ્સએપ આવ્યા નથી ગયા. એ તો હું એ બધી માથાકૂટમાં પડવું કે મોજ કરો. પણ કોઈ કહેવા નથી આવ્યું એનો મતલબ એ તો નથી કે નથી. શાસ્ત્ર કહે છે જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જન્મ જેનો થયો છે તેનું મૃત્યુ થવાનું છે, આ નિશ્ચિત છે. તો જેનું મૃત્યુ થયું છે એનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે. આ ગીતાના વચનો છે. એટલે આપણે એમ કહેવી કે ભાઈ મર્યા પછી કાંઈ ન હોય ભાઈ બંધ થઈ જાય બધું. આપણા અભિમાનમાં બોલાયેલા જે શબ્દ હોય કે ભાઈ હાલો અમે નથી માનતા ભાઈ કાંઈ હોય, પણ તમે ન માનતા હોય તે શું થાય? આપણી માન્યતાની કોઈ વેલ્યુ નથી. અહીંયાથી માની લો કોઈ એક વ્યક્તિ એમ કે ભાઈ મોદીજી પ્રધાનમંત્રી છે, હું નથી માનતો. તો એ થોડા સીટ છોડી દે દિલ્હીમાં. તો આપણા કહેવાથી એક પ્રધાનમંત્રી સીટ ન છોડતા હોય તો આપણે એમ કહેવી કે ભાઈ નરક જેવું કાંઈ ન હોય, ત્યાં તાળું લાગી જાય. કોઈ એમ કે મર્યા પછી કાંઈ ન હોય તો તમારા કહેવાથી બધું બંધ નથી થવાનું. પણ એક અભિમાન, એક વેમ કે બસ અમે જે માનીએ છીએ, અમારા મનમાં જે વાત આવી એ જ સાચું છે, આની સિવાય બીજું કાંઈ નથી. પણ જો શાસ્ત્ર આપણને આ બધી વાતોની જાણકારી આપે છે, મૃત્યુ પૂર્વની પણ, મૃત્યુ પછીની પણ, વર્તમાન જીવનની પણ અને વીતેલા જીવનોની પણ. જે માહિતી આપણે લેવી બધું શાસ્ત્રોમાં છે. તો ન્યાય પ્રશ્ન કરે શાસ્ત્ર શું કામ માનવા ભાઈ? કેમ? તો કે એ તો કોઈ કે લખી નાખ્યા છે. ઋષિ મુનિ હોય કે નવરા હતા પહેલા લખી કર્યું, બધું લખી નાખ્યું. વાવડાની એ વેમ છે, કામ ધંધો આપણે જ કરવી છે ને અત્યારે જ ચાલુ છે. એના ધંધાએ તો એવો વેમ નાખી દીધો છે ને મનમાં, અને અત્યારે જો વેમ નીકળી ગયો છે પાછી. આપણે બહુ હોશિયાર માનતા હતા, લ્યો આ મંદી છે શું કરી લેવું, કાંઈ થાય નથી. ભ્રમમાંથી બહાર નીકળો. હું જ સાચો છું એ અજ્ઞાનમાંથી બહાર નીકળો અને શાસ્ત્રની વાત સ્વીકારો. જે વ્યાસ જેવા મહાપુરુષોએ, સુખદેવજી જેવા મહાપુરુષોએ જે કીધું છે, તો જીવનના સત્વને આ બતાવે છે, જીવનના તથ્યને બતાવે છે. જુઓ, આજથી 5000 વર્ષ પૂર્વ ગંગાજીના તટે એક શ્લોક બોલ્યા છે જે આજના જીવનમાં આપણને લાગુ પડે છે. સુખદેવજી કહે છે નિદ્રયા હિયતે નક્તમ વ્યવાયન ચ વાવય દિવાચ અર્થે હયા રાજન કુટુંબ ભરણે નવા. મનુષ્ય જીવન પ્રાપ્ત કર્યા પછી કરવાનું શું? ભજન. અને આપણે કરીએ શું? તો કહે છે નિદ્રયા હિયતે નક્તમ. રાત જે છે એ આપણી સુવામાં જાય છે, અને દિવસ દિવાચ અર્થે હયા રાજન કુટુંબ ભરણે નવા. દિવસ જાય છે કુટુંબના ભરણ પોષણ કરવામાં. બસ મારું આ પરિવાર છે, આને ગમે એ રીતે મારે પાલન કરવાનું છે, આમાં મારા દિવસનો સમય વયો જાય છે. અને આપણો ટાઈમ એમ જ જઈ રહ્યો છે. જુઓ, વર્ષોના વર્ષો નીકળી ગયા. સવારે 8 વાગે જવાનું, સાંજે 8 આવવાનું, ખાવાનું, ઘડીક બેહવાનું, પાછું હોઈ જવાનું, વળી સવારે જાગવાનું, વળી પાછ જવાનું, વળી આવવાનું. એક જ ક્રમ કેટલા વર્ષથી ચાલે છે એને કન્ટિન્યુઅસ. આમાં ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે. તો કે નહીં પ્રભુજી, કુટુંબનું પાલન તો કરવું જ પડે ને, આ તો કામ છે આપણું. નો ડાઉટ, પરિવારનું પાલન કરવું એ આપણું કર્તવ્ય છે, આપણી જિમ્મેદારી છે. પણ એનાથી મોટી જવાબદારી એ છે કે આવવાવાળા મૃત્યુના ભયને નાશ કેવી રીતે કરવો, આ ભયથી બચવું કેવી રીતે, આ એનાથી મોટી જવાબદારી છે. પણ એની ઉપર ધ્યાન નથી આપણું. ભય તો છે ને, મૃત્યુનો ભય કોને નથી ગયો? પ્રત્યેક વ્યક્તિ મૃત્યુના ભયથી જીવિત છે. તો આ ભયનો નાશ કેમ કરવો, કેવી રીતે આ ભયથી બચી શકાય, એના ઉપાય માટે આ જીવન મળ્યું છે, મનુષ્ય જીવન. નહીંતર ખાવા પીવા ઊંઘવાની બધી વ્યવસ્થા 84 લાખ શરીરોમાં છે,
આપણને એવું લાગતું હોય કે આપણે પીઝા ખાઈને બહુ જલસા કરીએ છીએ, ક્યારેક ડોમિનોઝમાં પગી જઈએ છીએ, ક્યારેક અલગ અલગ પીઝા શોપમાં આપણે પહોંચીએ છીએ, પણ આપણને એ ખ્યાલ નથી કે એ પીઝા ખાવામાં જે આનંદ આવે છે ને આપણને, એટલો જ આનંદ એક ગટરમાં રહેવાવાળો એક સુવર જે છે એને ઈ ગટરનું મળ ખાવામાં સેમ આનંદની ફિલિંગ થાય. અને આપણે ક્યારેક ત્યાંથી નીકળ્યા હોય તો આપણને એમ થાય કે ઓહો, આ સુવર જે છે આ શું ખાઈ રહ્યું છે, એમ આને જો આને બુદ્ધિ નથી. તે આપણી ઉપરવાળા આપણને જોવે તો આપણને એમ જ કહેતા હશે ને આ શું ખાઈ જાવડા. સમજ્યા? પદાર્થમાં ભિન્નતા હોઈ શકે, આપણી પાસે પીઝા છે, એની પાસે મળ છે, પણ આનંદની માત્રામાં કોઈ અંતર નથી. આ હરખું છે બેય માટે. મનુષ્યને લાડવા પેંડા જેટલો આનંદ આપે ને સુવરને ઈ ગટરનો મળ એટલો જ આનંદ આપે, માત્રામાં કોઈ ભેદ નથી. પણ જો એવા આનંદ માટે થઈને જે તમે નહીં માગો તોય મળવાનું છે. 84 લાખ શરીરોમાં મનુષ્યને છોડીને પશુઓને એને એ કાંઈ માગવા નથી જતા, પ્રકૃતિમાંથી અપને આપ એની વ્યવસ્થાઓ બધી થયા કરે છે. પણ આ મનુષ્ય એક એવો છે કે આનું પૂરું થતું જ નથી, મરી જાય તો આનું પૂરું નથી થતું. કેમ? કામનાઓ એટલી છે કે એનાથી જે વસ્તુ મળે છે એનો પણ આનંદ લેતો અભાવમાં જીવે છે. અને અભાવ કેવો છે? જે છે એનો આનંદ નથી, જે નથી એની હાટું ચિંતા કરે છે. જે વસ્તુ મળી છે એમાં સુખ નથી, પણ એક નથી, એની પાસે 99 વસ્તુ હારી હોય પણ એક વસ્તુ ન હોય ને તો એમાં દુઃખી હોય કે આ નથી. હવે એકમાં દુઃખી છે ને એટલે ઓલું 99 જે છે એનું સુખ મળતું નથી. એટલે ઓલા જેવું છે, બાવાના બેય બગડ્યા. હે, એટલે ધોબીના કૂતરા માટે કહેવાય કે નહીં ઘરનો નહીં ઘાટનો. માયાય ન મળી ને ભગવાનય ન મળ્યા, વચમાં ટીંગાડા. કદાચ એક બાજુ વહી ગયા હોત તો કામ બની જાય, ચાલો ભાઈ માયામાં જ રહેવું તો પૂરેપૂરું એ મળી જાય, કે ભગવાન બાજુ રાખવું છે તો હાલો ભગવાન મળે એમ. પણ આ તો નો ભગવાન મળ્યા, નો માયાય મળી, વચમાં ટીંગાડા. એટલા માટે, કારણ કે જીવનનું લક્ષ્ય નિર્ધારિત નથી. હવે તમે જુઓ, સુખદેવજી કહે છે જે વસ્તુઓ પાછળ રાત દિવસ મહેનત કરીએ છીએ આપણે, તો એનો વિયોગ નક્કી છે. યા તો એ તમને છોડી દેશે કે તમારે એને છોડવાનું છે. જીવતા જીવે થાય કે આપણને એમ થાય કે બહુ પૈસા કમાઈ લીધા, કોક લઈને ઉઠી જાય, હું કરી લ્યો, વહી જાય છે, નથી મરતા તોય વહી જાય છે, કોક લઈ જાય છે કે નહીં. તો મૃત્યુ સમયે તો આમાંય બધું સમાપ્ત થવાનું છે. તો કુટુંબનું ભરણ પોષણ કરવું, પરિવારનું પાલન કરવું એ જીવનનું લક્ષ્ય નથી, ગૌણ કારણ છે, ગૌણ કર્તવ્ય છે. મુખ્ય કર્તવ્ય છે આત્મા જે આ શરીરમાં બદ્ધ છે એને મુક્ત કરવું. કાલે 15મી ઓગસ્ટ મનાવીને સ્વતંત્રતા દિવસ. પણ જો અસલી સ્વતંત્રતા એ નથી કે કોઈ રાષ્ટ્રને સ્વતંત્ર કરવું, કોઈ ભૂમિના ટુકડાને સ્વતંત્ર કરી દેવું. અસલી સ્વતંત્રતા એ છે કે જે આત્મા શરીરમાં બદ્ધ છે એને મુક્ત કરવો, ત્યારે સાચી સ્વતંત્રતા મળશે. કોઈ વ્યક્તિ લડે છે પોતાની રાષ્ટ્રભૂમિ માટે, પોતાની માતૃભૂમિ માટે, કે નહીં આ દેશ અમારો છે, અમે ભારત દેશના વાસીઓ છીએ, ભારતનું કાંઈ ન થવું જોઈએ. માની લ્યો કાલે આપણું મૃત્યુ થયું ને જન્મ અમેરિકામાં થઈ ગયો, તો અહીં ભારતના ઝંડા ઉઠાવતા, હવે અમેરિકાનો ઉપાડશે. નથી, સ્થિતિ બદલાઈ જાય, શરીર બદલાણું, સ્થાન બદલાણું. પણ જો આપણી મૂર્ખતા શું છે ખબર? જે સ્થાનમાં જન્મ લીધો એને માન્યું આ અમારું છે, અને આમાં હલવાણા છે. દેશભક્તિ જે છે ને એ તે આસક્તિનું એક ઊંચું વર્ઝન છે. આપણી ભાષામાં એક મોટું વર્ઝન છે. આંબળીને લોકોને લાગશે કે ઓહો, આ તો બધી કંઈક ઊંધી વાતો આવતી લાગે છે. હે, રિયાલિટી આ જ છે. રાષ્ટ્ર માટે કેટલા કેટલા લોકો લડ્યા, કેટલા લોકો મરી ગયા, શું કર્યું? જે ટુકડા જેને લેવાના હતા લઈ ગયા ને કોક. એક સમય આખી પૃથ્વી ભારત વર્ષ હતી, અને ટુકડા થતા ગયા. અને આજે પણ લોકો લડાઈ કરે છે, આ અમારું છે, ઓલો કે આ અમારું છે. હકીકત એ છે કે બેય મરી જવાના, જમીન આઈને રહેવાની. આ પૃથ્વી ઉપર કેટલા રાજાઓ આવ્યા, કેટલા લોકો આવ્યા જેણે દાવો કર્યો કે નહીં આ પૃથ્વી અમારી છે, મોટા મોટા ચક્રવર્તી રાજાઓ. પછી
એ ગયા એટલે આવા બીજી પેઢી આવ્યા, સિકંદર, નેપોલિયન, એ બધા લઈને આ પૃથ્વી અમારી છે, બધા કાળાના પ્રવાહમાં ખોવાઈ ગયા. અને આજ આપણે એમ કહેવી છીએ કે આ અમારું છે. પછી આપણે નીકળી જવું તો આપણી વાહે બીજી પેઢીઓ આવશે, એ કહે કે અમારું છે. બદલાતું અસલી સ્વતંત્રતા નથી. વાસ્તવમાં સ્વતંત્ર થવું હોય તો માયાથી સ્વતંત્ર થવાનું છે. આ બધી જે માથાકૂટ જંજાળો છે ને એનાથી મુક્ત થવું, આ અસલી મુક્તિ છે. પણ આને આપણે સમજતા નથી અને બસ દિવસ રાત મહેનત કરીએ છીએ. કોના માટે કરીએ તો કે એ ખબર નથી. થઈ કોના માટે રહ્યું છે? આપણને એવું એક નહીં, આપણા માટે આપણે જીવીએ છીએ, આપણા માટે કરીએ છીએ. તો તમે કેલ્ક્યુલેશન કરી લો, તમે આખા જીવનમાં જેટલું રડો છો ને એનું 5% તમે નથી વાપરતા પોતે, તમારા માટે. મોસ્ટ ઓફ કોકના માટે જ છે બધું. અને આવું છે, આ બધી ભાવના સ્તરની વાતો છે. વ્યવહારિક રૂપ અલગ હોય આનું, કે ભાઈ હાલો આજ તો પ્રવચન સાંભળ્યું, શું કરવું, કુટુંબને આપો રજા, ઈ કે આની હાટું થોડા આવ્યા હતી કે એ થયું વ્યવહારિક. વ્યવહારિક રૂપમાં કુટુંબનું પાલન કરવું આપણું કર્તવ્ય છે. ભાવના સ્તર ઉપર એમાં આસક્તિ ન હોવી જોઈએ. આ આપણી સ્થિતિ છે. એકવાર ચાઇનામાં એક ઘટના બની હતી, તમે લોકો જાણતા હશો. એક વ્યક્તિ બહુ ધની હતો, એણે ખૂબ મહેનત કરી, એટલું ધન ભેગું કર્યું, અને એક દિવસ અચાનક એનું મૃત્યુ થઈ ગયું. હવે મૃત્યુ થઈ ગયું ને એટલે એનો જે નોકર હતો એને ઘરવાળી એની યાર લગ્ન કરી લીધા. એટલે એ નોકર હતો, એણે એક વાત લખી કે હું અત્યાર સુધી એમ વિચારતો હતો કે હું મારા માલિક માટે કામ કરું છું, પણ આજ ખબર પડી કે માલિક મારી હાટું રળતો હતો. સમજે? એમ આપણે ઘણી બધી વસ્તુ વિચારીને બેઠા હોય, કોના માટે કરીએ છીએ ખબર નથી. જો મનુષ્ય જીવનને શાસ્ત્ર દુર્લભ કહે છે, અને આ દિવસ રાતની આ જે સ્થિતિ છે, રાત હોવામાં, દિવસ આ કામ કરવામાં, આ જ ધંધામાં જો જિંદગી પાર કરવાની હોય તો વાસ્તવમાં આપણે બુદ્ધિમાન નથી. કારણ કે આપણું અસલી કર્તવ્ય છે પોતાના સ્વરૂપને સમજવું. હું આ શરીર નથી, હું આત્મા છું. આપણી રિયલ આઈડેન્ટિટીની ઓળખ કરવી અને આત્મા દ્વારા પરમાત્માની સેવા કરવી. કેમ? આ એક જ રસ્તો છે અહીંથી બહાર નીકળવાનો. અને માની લો કોઈ કહે કે આ ન કરવી, તો માની લો ભજન, ભક્તિ, સત્સંગ કાંઈ કરવું જ નથી અમારે, તો આ ચક્ર ચાલશે પાછું. આપણને એક એવા ચક્રમાં રાખવામાં આવ્યા છે. આ ચક્ર કેવું છે? એક કલ્પનાથી આપણે સમજીએ. એક એવું મોટું રાઉન્ડ છે જેમાં 1000 દરવાજા છે. શાસ્ત્રની ભાષામાં કહો તો 84 લાખ દરવાજા છે. અને રાઉન્ડમાં આપણને મૂકવામાં આવ્યા છે. આપણે રાઉન્ડમાં ચાલવાનું છે અને હરેક દરવાજામાંથી આપણે ખોજ કરવાની છે કે બહાર નીકળવાનો દરવાજો કયો છે અહીંથી. હવે તમને કીધું કે હવે તમે ફરો અને આંખે પટ્ટી બાંધી દીધી છે. જોવાનું નથી, ખાલી આમ હાથ અડાડીને તમારે અનુભવ કરવાનો છે કે કયો દરવાજો ખુલે છે. તો ફરતા ફરતા તમે એ દરવાજા પાસે પહોંચ્યા છો અને એ સમય તમને માથામાં ખંજવાળ આવી અને દરવાજો પાર થઈ ગયો. એટલે ફરીને પાછા રાઉન્ડમાં નીકળવું પડશે. તો રાઉન્ડમાં નીકળતા નીકળતા પાછા એ દરવાજા પાસે પહોંચ્યા જ્યાંથી બહાર નીકળવાનું. પાછું કંઈક થયું, વળી કંઈક ખંજવાળ આવી, દરવાજો ચૂકાઈ ગયો, પાછા રાઉન્ડમાં નીકળ્યા. તો આપણી આ સ્થિતિ છે કે 84 લાખ પ્રકારના જે શરીરો છે, તો વારંવાર અનેક શરીરો બદલતા 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 આપણને એક વાર અવસર મળ્યો કે આપણે એ દરવાજા સુધી પહોંચ્યા છીએ, એટલે કે આ મનુષ્ય જીવન. બાકીના જે શરીરો છે એમાં મુક્તિનો કોઈ ચાન્સ નથી. આ કેવલ મનુષ્ય જીવનમાં છે. અને જો આ મનુષ્ય જીવનનું મળવું એ ભગવાનની કૃપા છે. સ્વામી તુલસીદાસજી કહે છે, કબહુક કરી કરુણા નર દેહી. ક્યારેક ક્યારેક ભગવાન જોવે કે આટલા બધા આંટા માર્યા છે, ચાલો આની ઉપર કૃપા કરવી, આને દરવાજો બતાવી દેવી, અહીંથી જ બહાર નીકળવાનું છે તારે. કબહુક કરી કરુણા નર દેહી, દેત હેતુ બિન ઈશ સનેહી. ભગવાનનો પ્રેમ છે જીવમાં, ચાલો આને બહાર કાઢવો. બહુ ભ્રમણ આણે કર્યું છે. તો એકવાર આ મનુષ્ય જીવન મળી જાય. હવે જીવન મળ્યું
ભગવાનને એમ થયું કે આને મેં ચાન્સ આપી દીધો તો બહાર નીકળવાનો. કારણ કે આ મનુષ્ય જીવન જ એકમાત્ર એવું છે કે અહીંયા ભજન ભક્તિ કરીએ કાંઈ, અહીંથી બહાર નીકળીએ કાંઈ. તો આપણને મનુષ્ય બનાવ્યા છે ભગવાને એટલે કે આપણે આ રેસમાંથી મુક્ત થઈ જાય, આ ચક્રમાંથી બહાર નીકળી જાય. પણ આપણે કર્યું હું? આપણે કરીએ છીએ એ કે હારું બહાર નીકળાય કે ન નીકળાય. અહીંયા આવી ગયા છીએ તો આહાર નિદ્રા ભય મૈથુન જલસા કરો એ કે, અને આજ ખાવા પીવા ઊંઘવામાં મરી ગયા એટલે એ મૃત્યુ શું છે? દરવાજો પાર. તમે ગેટ ચૂકી ગયા છો. આ મૃત્યુ જે છે ને એનો અર્થ એ છે કે આપણે ગેટ ચૂક્યા. હવે ગેટ ચૂકી ગયા એટલે ફરીથી પાછું રાઉન્ડમાં લાગવું પડશે. જરૂર નથી કે તમે બધા દરવાજેથી પાર થાવ, પણ પાર તો થવું પડે. ઉત્ક્રાંતિનો એક ક્રમ છે આપણા ઉપનિષદોમાં કે પહેલાં જળચર બનાવવામાં આવશે, ત્યાંથી પછી વૃક્ષો, પછી કૃમિ, પછી પક્ષી, પછી પશુ અને એમાંથી મનુષ્ય. આ રીતે જીવાત્માની એક ઉત્ક્રાંતિ છે. જેમ ડાર્વિનની એક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત છે ને, તો આત્માની પણ ઉત્ક્રાંતિ છે. તો આ ચાન્સ છે, આ દરવાજા પાસે અત્યારે આપણે ઊભા છીએ. મનુષ્ય જીવન છે ને, એ જ દરવાજે ઊભા છીએ જ્યાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ. પણ હવે એ દરવાજો ખોલવો કે નહીં એ આપણી ઉપર ડિપેન્ડ છે. ખાવા પીવા ઊંઘવામાં શરીરને નષ્ટ કરવું છે કે પછી આ દરવાજાને ખોલીને એમાંથી મુક્ત થઈ જવું છે. અને જો આ ન થયું, મૃત્યુ આવતા પહેલા જો મુક્તિનો ઉપાય ન થયો, તો આદિ શંકરાચાર્ય ભગવાન કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ. પુનઃ જન્મ લેવો પડશે, પાછું મરવું પડશે, અને આ ક્રમ ચાલ્યા કરશે. પણ ક્યારેક ક્યારેક આ અવસર ભગવાન આપે છે. એટલે આ મનુષ્ય જીવન મળ્યું છે ને, સમજી લો ભગવાનની 50% કૃપા આપણને મળી ગઈ છે. આ જીવન મળ્યું છે એના માત્રથી. દરવાજે પોગાડી દીધા આપણને, અને 50% કૃપા ભગવાનની એ છે કે આ મનુષ્ય જીવનમાં જો કોઈ ભગવાનના ભક્તની સંગતિ મળી જાય તો આ 100% ભગવાનની કૃપા છે. આ કળયુગમાં એમ સમજી લેવું જોઈએ. આ છે આપણી પાસે, ઉપયોગ નથી કરતા આપણે, અને હંમેશા પોતાના તર્ક લગાડ્યા કરીએ. આવું ન હોય ને ઓયલું ન હોય ને, એ બધી માથાકૂટ મૂકો. અહીંથી નીકળવું છે તો શાસ્ત્રમાં લાગો, શાસ્ત્ર અનુસાર ભજન કરો, તો એ દરવાજો ખુલશે. નહીતર ગમે એટલો પ્રયાસ કરો, એટલે બધા દરવાજે આમાં જોર જોરથી ઢબ કરો, પણ એ ખુલવાના નથી. કારણ કે જે પશુ શરીરો છે, વૃક્ષોના શરીરો, વનસ્પતિ, આમાંથી ક્યાંય મુક્ત થવાનો ચાન્સ નથી. કેવલ મનુષ્ય જીવન આપે છે. અને એટલે આ મનુષ્ય જીવનને એક જંકશન કહેવામાં આવ્યું છે. અહીંથી ક્યાં જવું છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. ગીતામાં ભગવાન કહે છે ઉર્ધ્વ ગચ્છન્તિ સત્વસ્થા. જો સાત્વિક કર્મમાં લાગેલા રહેશો સત્વગુણથી, તો ઉપરના લોકોમાં ગતિ થશે, ઉર્ધ્વ ગતિ થશે. મધ્ય તિષ્ઠંતિ રાજસા. જો રજોગુણમાં કર્મ થશે તો મધ્યલોક, આના લોકમાં પ્રાપ્તિ થવાની છે. અધો ગચ્છન્તિ તામસા. અને જો તમોગુણમાં મૃત્યુ થયું તો નિમ્ન લોકમાં જવાનો ચાન્સ છે. અને મૃત્યુ પછી મનુષ્ય જ બનશું આની કોઈ ગેરંટી પણ નથી. અત્યારે એમ લાગતું હોય બહુ સારા ઘરમાં, બહુ સારી ગાડીઓમાં જલસા કરીએ છીએ, આ બધું ક્યારે ઝીરો થઈ જાય આનો કાંઈ ભરોસો નથી. તો એક વિચાર કરવો જોઈએ ને કે આખું જીવન આપણે મહેનત કરી અને જે પ્રાપ્ત કર્યું છે એનો મૃત્યુ સમય આપણને લાભ શું છે? આ હિસાબ આપણે પોતે કરવાનો છે આપણા માટે. કે માની લો તમારી 60 વર્ષની ઉંમર છે, 59 વર્ષ સુધી મહેનત કરી, જે સમાજને, રાષ્ટ્રને જેને દેવાનું હતું એને દીધું, પણ આનો આપણને લાભ શું? શું પ્રાપ્ત કરીએ છીએ આપણે? અથવા તો એ કહો કે એ 59 વર્ષની જે મહેનત છે એ આપણા મૃત્યુમાં કેવી રીતે સહાયતા કરીએ કે બચવા માટે? મૃત્યુથી બચવું હોય તેમાં આપણને હેલ્પ શું કરશે? નહીં કરીએ કે. આવી બધી વાતો ઘણાને સાંભળવી ગમતી નથી. નહીં, અમારા ભોગમય જીવનને ડિસ્ટર્બ નહીં કરો.
પણ આપણી કોઈ પણ વિચારધારા, આપણો કોઈ પણ મત, અંતિમ સત્ય તો આ છે, અહીં આવીને ઊભું રહેવાનું છે. કે જીવનમાં તમે કેલ્ક્યુલેશન કરો, જે સમય આપ્યો છે એનું, આનું ફળ શું છે? તો કે મોટા ભાગે તો કોકને આપી દીધું, કોક લઈ ગયા, વાપરી નાખ્યું બીજાએ. કારણ કે જીવા છીએ આપણે બીજા માટે. અને એના માટે સુખદેવજી કહે છે, દેહાપત્ય કલત્રાદિ શું આત્મસૈન્યેશ્વ સત્સ્વપી તેષામ પ્રમત્તો નિધનમ પશ્યનપી ન પશ્યતિ. અને આવો જે ઘર ગૃહસ્થીમાં ફસાયેલો જે વ્યક્તિ છે, જેનો દિવસ ધંધામાં અને રાત સૂવામાં જાય, આવા વ્યક્તિ કે છે દેહ, શરીરમાં બહુ આસક્ત હોય છે. હંમેશા ઈદ મતતા હોય કે આ ક્યાંય ન વયું જાય, આને કાંઈ થાય નહીં. અને એ હાટું હવારમાં વળ ખાતા હોય. ગમે એટલા વળ ખાવ, જવાનું પાકું જ, એમાં કાંઈ ન હાલે. આ જુઓ કેટલા મોટા ફિલ્મ સ્ટારો છે, હાર્ટ એટેક એવી નહીં જીમ કરતા હોય. કેટલાય ટ્રેનરો, ડોક્ટરો બધું હોય, તોય દેહની આસક્તિ જે છે, દેહ માને શરીર, પત્ય કલત્ર આદિશો, પુત્ર સ્ત્રી, આ બધાની અંદર એવી આસક્તિ હોય કે બસ આની સિવાય આપણી દુનિયા ક્યાંય છે જ નહીં બીજી. ઘરના ઉમરાની અંદર જે છે ને, આજ મારી દુનિયા છે, આજ મારું બ્રહ્માંડ છે, આજ મારું છે સર્વસ્વ. એટલે ઘરના ઉંબર બહાર વિચાર પણ નથી. અને આ લોકોને જે પોતાના માનીને આખું જીવન એનું પોષણ કરે છે, આની સ્થિતિ શું થાય છે ખબર છે? જ્યારે આ વ્યક્તિ આ રીતે ખૂબ મહેનત કરતા કરતા જ્યારે વૃદ્ધાવસ્થામાં વયા જાય, ત્યારે એ જ ઘરના લોકો એની ઉપેક્ષા માંડે કરવા. આમ આપણે ભલે એક સમયે ઘરના હેડ હોય, આપણે કહેતા હોય એ જ બધું થતું હોય, પણ આપણે જ્યારે ખાટલામાં પડીએ ને, ત્યારે આપણી કોઈ કિંમત હોય? આ રિયાલિટી. ભલે ગમે એવું સારું પરિવાર હોય, છેલ્લે આમ કાંઈ ન કહેતો, પણ એ કે ભાઈ દાદા તમને ન ખબર પડે, તમે શાંતિ રાખો હવે. આવું કહે છે ને, બિચારા દાદા એ વિચાર કરતા હોય, સારું શીખવાડ્યું છે આપણે આને બધું, આપણને શાંતિ રાખવાનું કહે. પણ શું કરીએ કે અસહાય અવસ્થામાં છે, આ વૃદ્ધાવસ્થામાં પત્ની અને પુત્ર પહેલા જેવો આદર નથી કરતા. સુખદેવજી કહે છે, યુવાનીમાં જ્યારે કમાઈને આપતા હોય અને ત્યારે જેવું રિસ્પેક્ટ ઘરમાં થતું હોય, આ પગાર બંધ થયા પછી થાય? અનુભવ હોય અને પૂછ લેજો. પગાર બંધ થઈ ગયો પછી કઈ કામના નહીં. તે ઓલો બિચારો કહે પછી કે એલા તમારી હાટું જિંદગી, આ ભજન કરવું તું મારે, તમારી હાટું નથી કર્યું. બાકી કે આપણા સત્સંગવાળા કહેતા હતા હાલો ભજન ભક્તિ કરો, પણ એ કેમ ગયા નહીં, શું કામ? તમારે હાટું થઈને કે ભાઈ અમારા બૈરી છોકરા છે, આ રહેવા દો, કે હજી આ કરવું પડશે આનું. એ હાટું ભક્તિ ન કરી. ત્યારે બોલ્યા એ કે હારું બાજુવાળાને જોવો, એ કે એણે એના ફેમિલી હાટું શું કર્યું, તમે શું કર્યું અમારી હાટું? આ સેન્ટેન્સ એકવાર તો સાંભળવું પડશે આપણે જ્યારે નિવૃત્તિની અવસ્થામાં આવશું ત્યારે. તમે કર્યું હું, આ જોવો પાડોશીને જોવો, બીજાની હારે કમ્પેર થવા માંડશે. તમારે આટલી ગાડીઓ લીધી ને આ રહેલા ને ઓલું કર્યું, તમે ખાવાનું જ કર્યું એ કે ખાલી. આ સાંભળવું પડે, કર્યું હું તમે એ. એટલે ભાઈ 50-55 વર્ષ તમને આપી દીધા, તમારી હાટું આ જિંદગી, અમૂલ્ય મનુષ્ય જીવન જે ભજન કરવા આવ્યો તો એ તમારે હાટું નાખ્યું, તો તમે એ કહો છો કર્યું હું અમારે હાટું? એ કે હા. અને એ પગાર બંધ થાય ને પછી પહેલા જેવો પરિવારમાં પ્રેમ મળતો. ઘરમાં એક પશુ બાંધ્યા હોય અને એ પશુઓને આમ થોડું ગઢું પશુ થઈ ગયું હોય ને, જેવું દૂધ ન આપતા હોય અથવા ગઢો બળદ હોય, ખેતીમાં કામ ન લાગતો હોય, એની જેમ ઉપેક્ષા કરે લોકો, એમ વૃદ્ધાવસ્થામાં લોકો ઉપેક્ષા માંડે કરવા. આ ખાલી પુરુષોને થયું નહીં, તો સ્ત્રીઓની આમ જ થાય, બેયની. સારા સંસ્કાર હોય ને સારું પરિવાર હોય તેમ થાય કે ભાઈ બાન દાદાની સેવા કરો, નકર તો એ ક્યાં જાય થારું જલ્દી, કે આપણે છૂટા થાય. ઘણાને એમ થારું ફરવા જવું, આ નડે છે, એ કે જવા નથી દેતા. આવું કહેવા વાળા જવો, જેનાથી જન્મ થયો છે આ શરીરનો, એના પ્રત્યે આ લાગણી. આ કળયુગનું વાસ્તવિક રૂપ છે. 5000 વર્ષ પહેલા સુખદેવજીને ખબર હતી આ ધંધો થાય, લખ્યું, સ્થિતિ આ છે. દેહમાં આસક્ત રહેવા વાળા લોકોની આ દશા છે બધાની. તો
તો એ પરિવાર ઉપેક્ષા કરે ને આવી રીતે જ્યારે કટુ વચનો કહે ત્યારે વ્યક્તિ વિચાર કરે ખરું જેના માટે જીવન આપ્યું એનાથી આવી અપેક્ષા તો નહોતી આપણને, પણ કરી હું એકો તમે બધું તેને આપી દીધું છે. તમે લાચાર છો તો જેમ ઓલું બટકું રોટલો નાખે અને કોઈ પશુ આપણા આંગણે જે બાંધ્યું છે ગરડું ને એની જેવી દશા હોય ને એવી થાય. વધુ ઘટ્યું હોય એ કે આપો દાદા ના આવે એ કે બાને આ આપો એ કે કરે. લાચારી અવસ્થામાં આવી રીતે જીવનનો અંતિમ સમય ગણતા હોય કે હવે ક્યારે આમાં જ છૂટા થાય. પણ દુર્ભાગ્ય એ છે, સુખદેવજી કહે છે કે આવી સ્થિતિમાં રહેવા છતાં તેષામ પ્રમત્તો નિધનમ પશ્યનપી ન પશ્યંતિ, છતાં એ પોતાના આવવાવાળા મૃત્યુને જોતા નથી. કારણ કે એ ઘર, એ પરિવાર ભલે આટલો અનાદર કરે, તિરસ્કાર કરે, તો એમાં જે આસક્તિ છે એ તૂટતી નથી અને આને વૈરાગ્ય થતો. એકવાર ઘરમાં કોઈ અપમાન કર્યું હોય વૈરાગ્યનો હાલો તો નીકળી જાય. વૃંદાવન, માયાપુર, જગન્નાથપુરી ધામ ઘણા છે ભારતમાં. કોઈક મંદિરમાં જઈને ભગવાનનું ભજન કરીને જીવન કાઢી નાખશું સેવા કરી. ઓલા રોજ ગાળો આપતા હોય, ન કહેવાના વચનો કહેતા હોય, છતાં એને વૈરાગ્ય થતો. આ સત્સંગનો અભાવ છે ને એટલે કે જે પશ્યનપી ન પશ્યતી, અને આવી સ્થિતિમાં પણ એ આવવાવાળા મૃત્યુને જોતો નથી. આટલું દુઃખ હોય, આટલી પરેશાની હોય તો એ કહેતા હોય કે હવે દીકરાઓનું બધું વ્યવસ્થિત થઈ જાય, હરખું જોઈએ કે આપણે એમાંથી એટેચમેન્ટ તૂટતું નથી અને એટલા માટે આવવાવાળા મૃત્યુને જોતા નથી. આપણે કે આ સંસારમાં લોકો ભજન કેમ નથી કરતા? કારણ કે એને ખબર જ નથી કંઈ જવાનું છે, એને પરમેનન્ટ છીએ આપણે. ટેમ્પરરી અવસ્થાને પરમેનન્ટ બનાવી દીધી છે અને એટલા માટે વિચાર કરે છે ના ના હજી કાંઈક હરખું કરી નાખવી, હજી આમ જોતા જાવી બધું સારું થાય. હું જોવું જ ભાઈ, એમ યમરાજ જોઈ રહ્યા છે આપણને ક્યારે વારો આવે. પશ્યનપી ન પશ્ય, એવું નથી કે એને ખબર નથી, એટલે કે છે જોવે છે છતાં જોવા માગતો નથી. ખબર છે મૃત્યુ આવવાનું છે, હવે વાટે છે, છતાં એને વૈરાગ્ય નથી થતો કે હવે હાલો જેટલો ટાઈમ બચ્યો છે એટલામાં કંઈક ભજન કરીએ, થોડીક ભક્તિ કરી લઈએ. નથી કરતા. કારણ કે અભ્યાસ આખી એ 55 વર્ષ જે પરિવારમાં કાઢ્યા છે તો પછી રહેવાનું જ એટેચમેન્ટમાં છે કે નહીં? ન્યા જ આસક્તિ રહેવાની છે. પણ પરિવારની સાથે રહેતા રહેતા જો સત્સંગ થયો હોય, ભગવાનની ભક્તિ, ભલે થોડું એવું, આપણે નથી કહેતા કે બહુ મોટા યોગી બની જવાનું, બહુ મોટા સાધુ આચાર્ય બની જવું છે, હિમાલયમાં વહી જવું છે. આપણે દિવસે કામ ધંધા પરથી નિવૃત્ત થઈને આવતા હોય તો સુરતમાં મોટા ભાગે રાત્રિના સમયે સત્સંગ હોય તો આપણે એ વિચાર કરો કે હાલો અઠવાડિયામાં એકવાર તો સત્સંગમાં જવું છે, કાંઈક જીવનના વિષયમાં જ્ઞાન પ્રાપ્ત કરવું છે. આ સમય સાંજે કોઈને ટાઈમ જ નથી. પ્રભુપાદજી કહેતા કળિયુગમાં એક ઇન્ટરનેશનલ બાનું છે, ટાઈમ નથી. હાવ નવરા બેઠા. આ બાકડા એમ નામ નથી તૂટતા, નવરાય. હા, પણ તમે એને સત્સંગમાં બોલાવો, ટાઈમ નથી. ભગવાનનું નામ લેવું, ટાઈમ નથી. ઓર એક્સ્ટ્રા આગળ મરવાનો ટાઈમ નથી. તો આપણે તેને પૂછવું પડે તો તમને કંઈકથી યમરાજી પેલા નોટિસ મોકલવાના છે કે ભાઈ તું કેદી ફ્રી છો તેદી હું આવું. આપણા ગુજરાતીઓ ક્યાં પહોંચ્યા એ જોવો તમે, બાના બનાવવામાં. મરવાનો ટાઈમ આમાં કોઈ પૂછવા નહીં આવે. રાતે હુતા હશો ને સવારે આંખ નહીં ખુલે, ખબર નહીં પડે કે જ્યાં બધો વહીવટ કરતા હતા ને ક્યાં નીકળી ગયા આપણે. એક જ ક્ષણમાં બધું ઝીરો થઈ જાય. જેટલી સજાવટ કરી જેટલું છે ને એક ક્ષણમાં શૂન્ય છે આ બધું. પણ આ આસક્તિ અચાનક તૂટતી નથી. જો સુખદેવજી કે આટલું દુઃખ સહન કરે વ્યક્તિ જીવનમાં તો પણ એ પરિવારનો મોહ તૂટતો નથી, સત્સંગના ભાવમાં, જ્ઞાનના ભાવમાં. એટલે સમય કાઢો જીવનમાંથી થોડો અને સત્સંગને પ્રાયોરિટી આપો જીવનમાં. ભગવાનનું ભજન કરવું છે તો પહેલાં સાંભળો. નવદા ભક્તિમાં પહેલું શ્રવણમ છે, પહેલાં સાંભળો આ બધી વાતો જે શાસ્ત્રોમાં લખી છે, અને સાંભળ્યા પછી એને જીવનમાં એપ્લાય કરવાનો પ્રયાસ કરો, ભજન કરવાનો પ્રયાસ કરો.
આત્મકલ્યાણ તમે બધા માટે જીવી રહ્યા છો, પણ પોતાના માટે થોડો સમય કાઢો. આ સત્સંગમાં જવું, ભજન કરવું, આ બીજા કોઈની સેવા નથી, આ આપણી પોતાની સેવા છે. અને આ જો ન કરી શકતો હોય બીજાની સેવા કોઈ દી કરી શકે નહીં. કારણ કે જે પોતાનું કલ્યાણ ન ચાહતો હોય બીજાનું ચાહે. તેમ તમારું સારું ન ચાહતા હોય તેમ પાડોશીનું સારું ચાહો. આપણે જ આ માયાબદ્ધ શરીરની અંદર બંધાણેલા છીએ અને આપણી મુક્તિ જો આપણે ન ચાહતા હોય બતાવો દુનિયામાં બીજા કોની મુક્તિ ચાહો તમે? કરી શકે નથી, સંભવ જ નથી. એટલા માટે દુનિયાથી થોડા સાઈડમાં નીકળો. આખું ગામ જેણપા દોડી રહ્યું છે ને, આપણે એક અલગ પ્રવાહ નક્કી કરવો પડશે. શરૂઆતમાં આમાંય થોડીક તકલીફ થાય, કારણ કે આમ માળા લઈને તેમ નીકળ્યા હોય, કદાચ અમારી જેમ ધોતી પહેરીને નીકળ્યા હોય તો વળી આખી સોસાયટી વાળા જોવે, હા મેં આ વળી કેદી ભગત થઈ ગયો. બે પાંચ નાકે તૈયાર જ હોય, બોલાવે એ ભાઈ અહીંયા ભાઈ કેણ પાઈ ભાઈ સત્સંગમાં જવાનું ચાલુ કર્યું. હવે ન્યા હું અહીંયા બે ઘડી ઓલે પછી ન્યા બે રીતે. આમાં કંઈ કમી નથી પાછળ ખેંચવા વાળાની રીતે. કેમ? કારણ કે જે પોતાનું સારું નથી ચાહતા એ બીજાનું કેવી રીતે ચાહે? કોઈ સત્સંગમાં જાય છે, કોઈ ભજન કરે છે, તેને કેવું છે, સારું હાલો અમારથી જ નથી થતું પણ તમે કરો છો તો બહુ સારું છે. બોલા કે વિચારના નબળા, સારું વિચારે જ નહીં કોઈનું. સત્સંગમાં જાય છે તો સારું છે ને, કંઈ ચોરી કરવા જતા નથી, કંઈ ખોટું કામ કરવા જતા નથી. તો એને એમ કહો કે ભાઈ તું ભજન કરે છે બહુ સારું છે, અમે નથી કરી શકતા પણ તું કરે છો સારું છે. આટલું કહો તો ઓલો બિચારો ઉત્સાહ મારે. આ તો પહેલેથી હવે આ બધું ઠીક, હવે દેખાડવાનું ભજન અમે કરવી જ, કોઈને દેખાડતા નથી. તો દેખાડ્યા વગર શું કરો તમે? 5 ભગવાનના નામ લેતા છઠ્ઠે મન ક્યાં વહી ગયું હોય એ ખબર નથી રહેતી. બાકી અમારે કાંઈ માળાની જરૂર નહીં કે કરવા. આ માળાવાળા એ કે દેખાવ કરે જ બધા ખોટા. અને આ ગુજરાતીઓની ઓલે આપણી ભાષામાં કે મથરાવટી જ મેલી પહેલેથી ભાગવતમાં કે ભક્તિના વિરોધી. આજ મહેતા નરસિંહ આવ્યા ને પછી કંઈક સૂજર્યું થોડુંક, નગર એ પહેલાં તો બહુ સ્થિતિ ખરાબ હતી ગુજરાત. ઇતિહાસમાં જ જો તમે આ જે વિરોધ અત્યારે થઈ રહ્યો છે ને ભક્તિનો, એ એમ નામ નથી, લોહીમાં છે. સ્માર્ત વ્યક્તિ હતું આ ગુજરાત, આખું સ્માર્ત વ્યક્તિત્વ ઉપર આધારિત. ભક્તિ થોડી નહીં પણ જે કરે એનો વિરોધ જ કરવાનો આ ધંધો પહેલેથી. હજી અમુક અમુકે પરંપરા જાળવી રાખી છે કે આપણો ઉદ્ધાર ન થાય તો આનો ન થવો જોઈએ, આપણે હલવાના ધારવારી સપોર્ટમાં રહેવો જોઈએ. પણ આ બધી મૂર્ખતા છે. આ મિત્રતા સાચી મિત્રતા નથી. સાચો મિત્ર એ છે જે સહી માર્ગ ઉપર લઈ જાય, નહીં કે અજ્ઞાનના અંધકારમાં ધક્કો મારે. તો વિચાર એ કરવાનો છે કે સત્સંગ જીવનમાં એટલું જરૂરી છે કે આના માટે સમય આપણી પાસે હોતો નથી, કોઈની પાસે નથી. સમય કાઢવો પડે છે. 24 કલાક જે ભગવાને આપ્યા છે બધાને એટલા જ આપ્યા છે, એમાંથી આપણા આત્મકલ્યાણ માટે સમય કાઢવો પડશે. અને આટલું જો આપણે આપણા માટે ન કરી શકતા હોય તો લખી રાખો, આ જગતમાં તમે બીજા કોઈનું સારું કરી શકો નહીં. પોતાનું ન કરી બીજાનું ક્યાંથી કરવાના છે? તો મનુષ્ય જીવનની સફળતા, આ જીવન આપણને એટલા માટે મળ્યું છે કે આ મૃત્યુના ભયથી મુક્ત થવું છે. તો એનો ઉપાય શું છે? સુખદેવજી કહે છે, તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્ય ચ ઈચ્છતામ અભયમ. 3 કામ કરવાના છે આ શ્લોકમાં કીધું છે. શ્રોતવ્ય, ભગવાનની કથાઓને સાંભળો. બીજું છે કીર્તિતવ્યશ્ચ, ભગવાનની કીર્તિને ગાઓ, અર્થાત કીર્તન કરો. ભગવાનના નામનું કીર્તન કરી શકાય, ભગવાનની લીલાઓનું, ભગવાનના ગુણનું, ભગવાનના રૂપનું, આ બધા કીર્તન છે. અને ત્રીજું છે સ્મર્તવ્ય, જે શ્રવણ કીર્તન થયું છે એનું સ્મરણ કરો. પ્રભુપાદ કહે છે જેનું શ્રવણ કીર્તન પાવરફુલ હોય એનું સ્મરણ પાવરફુલ હોય. આજે બોલા કે ને ભાઈ મનમાં અમારે કરવું જોઈએ, ક્યારે થાય? જ્યારે આ પહેલાં કર્યું હોય. ભગવાનના વિષયમાં સાંભળવું આ પહેલી ભક્તિ છે. તો શ્રોતવ્ય, સ્મર્તવ્ય, કીર્તિતવ્ય છે. આ 3 કાર્ય જો કોઈ જીવનમાં કરે તો એને મૃત્યુથી અભય પ્રાપ્ત થઈ જાય. આ 3 કાર્ય કરવા જેવા છે.
અને આનો લાભ શું છે? માની લો આ 3 વસ્તુ કરી તો શું થશે? તો કહે છે જન્મ લાભ પરે પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. આટલું કરવાથી આપણને મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ થાય. આ બહુ મોટો લાભ છે. ભગવદ્ ગીતામાં એક શ્લોક ભગવાન કહે છે કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવર. અર્જુન, કોઈ મારું સ્મરણ કરતા કરતા જો શરીરનો ત્યાગ કરે તો એ મને પામે. તો અહીંયા સુખદેવ ગોસ્વામી કહે છે શ્રોતવ્ય કીર્તિતવ્ય સ્મર્તવ્ય ચ ઈચ્છતામ અભયમ. તો જો શ્રવણ કીર્તન આપણું પાવરફુલ હોય તો સ્મરણ પાવરફુલ બને, અને સ્મરણ પાવરફુલ બને એનો લાભ શું છે? કે મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ થાય. હવે ભગવાનનું સ્મરણ થાય એનો લાભ શું છે? તો ભગવાને કીધું કે એ પુનર્જન્મથી મુક્ત થઈ જાય છે, ફરીથી આ સંસારમાં આવતો નથી. અચ્છા, ભગવાને સ્મરણ શા માટે કીધું છે? કારણ તમે જાણો છો કે મૃત્યુ થાય એના પહેલા 15-20 મિનિટ લગભગ જીવાત્માઓ બેહોશ થઈ જાય છે શરીરથી. સ્થૂળ ઇન્દ્રિયા જે છે ને એ મૂર્છિત થઈ જાય. તો હવે મોઢેથી તો રામ બોલી નહીં શકું, કાનમાં કોક બોલે પણ સંભળાવવું જોઈએ ને. બંધ થઈ ગયું, ત્યાં લોક લાગી ગયા બધી ઇન્દ્રિયોમાં. તો ભૌતિક ઇન્દ્રિયો બધી બંધ થઈ ગઈ તો હવે મુક્તિ કેવી રીતે થાય ભાઈ? મન સૂક્ષ્મ ઇન્દ્રિય છે, કાર્યરત છે. તો મન જો ભગવાનનું સ્મરણ કરે તો પણ એ ભગવાનને પામે. આ ગીતાની ગેરંટી છે. એટલે આપણા માટે જરૂરી એ છે, હવે આપણે સફળતાના અલગ અલગ માપદંડ આપતા હોય કે ભાઈ કોઈની પાસે બહુ ધન થયું તો આપણે એને સફળ માનતા હોય, કોઈની પાસે બહુ ડિગ્રી હોય તો એને સફળ માનતા હોય, કોઈનું બહુ મોટું નામ હોય એને સફળ માનતા હોય. પણ વાસ્તવિક સફળતા શું છે? સુખદેવજીના મતે કે મૃત્યુ સમયે જેને ભગવાનની સ્મૃતિ થાય આ વિશ્વનો સૌથી સક્સેસફુલ મનુષ્ય છે. આની સિવાય સક્સેસ કોઈની પાસે નથી બધી. કેમ? કારણ કે એકાઉન્ટ બેલેન્સ એમાં રહી જાય. આપણું નામ તો કે એ તો થોડા દી જ રહેવાનું, પૂતળા કોક તોડી નાખે. જવો બાંગ્લાદેશ પાકિસ્તાનમાં જેણે એ દેશ બનાવ્યા ને એના પૂતળા તોડી નાખ્યા. બોલો અત્યારે ઓલા વિચાર્યું છે કે હારું આપણે અલગ કરીને ગયા અને આપણા જ કોક તોડી નાખશે. એને તેમ હતું ને આપણું બહુ મોટું નામ થઈ ગયું, બોવાઈ જાય તરત. એ કોઈ વસ્તુ કામની નથી, પણ જીવનની આ રિયલ સફળતા છે. અંતે નારાયણ સ્મૃતિ. શું કામ? જો ભગવાનનું સ્મરણ થયું તો પુનર્જન્મમાં આવવું પડશે નહીં. આ પ્રવાહ જે છે એ બ્રેક થઈ જાય. તો સ્મરણ જરૂરી છે, પણ એ થાય એના માટે પ્રેક્ટિસ જરૂરી છે, અભ્યાસ. આ એવું નથી કે હાલો તો ઉપાય તો મળી ગયો, મરશું તો નામ લઈ લેવું, એમ આવે નહીં. આના માટે લાઈફ ટાઈમ પ્રેક્ટિસ જોઈએ. સ્મરણનો ગુણ એવો છે કે જીવનભર જે કરો છો ને એ મૃત્યુ સમય યાદ આવે. આ વાસ્તવિકતા. જે આખા જીવનમાં આપણે કર્યું છે ને એ જ મૃત્યુ સમયે આપણને સ્મરણમાં આવે. હવે માની લો કોઈનું મન એટલું બધું એની ખેતીમાં લાગેલું, પછી દાદાને તમે સુરત લઈ આવો ને તો એ વાડી જ યાદ આવે. એ બળદ ભલે વેચ નાખ્યા હોય 30 વર્ષ પહેલાં, પણ એ બળદ અંદર હોય. એ નીકળે ક્યારે? મૃત્યુ સમય. આવી ઘટનાઓ સમાજમાં બની છે, સત્ય ઘટનાઓ, કે 30, 35 વર્ષ પહેલાં જે બળદ વેચી નાખ્યા ને મૃત્યુ સમય એનું સ્મરણ થાય છે. અને એક શ્લોક ગીતામાં બીજો એ છે કે જો ભગવાનનું સ્મરણ ન થાય તો જેનું સ્મરણ થાય ને એ ભાવને પામે. તો બળદનું થયું હતું, બળદ થવાનો બીજા જન્મ. કોઈ સંદેહ નથી આમાં. આ ગીતાનો સિદ્ધાંત છે. જેનું સ્મરણ થયું એ બીજું જન્મમાં બની જાઓ. તો પ્રેક્ટિસ એની કરવી પડશે ભાઈ. આ ભજનની, નામની પ્રેક્ટિસ એટલે કરવી પડશે કે અંતે સ્મૃતિમાં આવે, સ્મરણમાં આવે. અને એટલા માટે બધા માટે એક જ સરળ ઉપાય છે કળિયુગમાં ભક્તિનો. આમ તો ઘણી બધી વાતો સુખદેવજીએ કીધી છે આના વિષયમાં, પણ એતન નિર્વિદ્યમાના નામ ઈચ્છતામ અકુતો ભયમ યોગી નામ નૃપનિર્ણિતમ હરિર નામાનું કીર્તનમ. આ સંસારમાં કોઈ યોગી હોય, કોઈ સંન્યાસી હોય, કોઈ પણ આધ્યાત્મિક સ્તર ઉપર રહેલો વ્યક્તિ હોય કે સામાન્ય મનુષ્ય હોય, બધા માટે શાસ્ત્રનું એક જ વિધાન છે કે કળિયુગમાં જો મુક્તિની ચાહના છે,
આ જન્મ મરણના પ્રવાહને બ્રેક કરીને જો મુક્ત થવું છે તો એણે શું કરવું જોઈએ? હરેર નામાનું કીર્તનમ, એણે ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ. આની સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ શુકદેવજીનું વચન છે. પણ આમાં પ્રોબ્લેમ એક બીજો છું. તો એ કે તમે કયો એ વાત સાચી, ભગવાનનું નામ લેવું, પણ હવે અમે તો આ સંપ્રદાયને માનતા નથી. અમે કંઈક બીજે માનીએ છીએ. કોઈકની શ્રદ્ધા કંઈક ત્રીજે છે, કોઈની શ્રદ્ધા કોઈક અલગ મતમાં છે. આપણે કોઈ પણ સંસ્થામાં જતા હોય, કોઈ પણ ધર્મમાં આપણી શ્રદ્ધા હોય, કોઈ પણ મતને આપણે માનતા હોય, કોઈ માથાકૂટ નથી આમાં. કારણ કે એક તો શુકદેવજી જીવન મુક્ત મહાપુરુષ છે અને એણે જે ઉપાય બતાવ્યો છે ને એ સમગ્ર મનુષ્ય જાતિ માટે છે. કોઈ એક સંપ્રદાય, કોઈ એક સંસ્થા, કોઈ એક વ્યક્તિ માટે નથી. આ ભાગવત જે છે ને એ બધાનું છે, મનુષ્ય માત્રનું છે. અને એમાં શુકદેવજી આ કહે છે કે મુક્ત થવું છે, હરેર નામાનું કીર્તનમ, આ જ ઉપાય છે. બીજો કોઈ ઉપાય નથી. ભગવાનનું નામ જ એકમાત્ર ઉપાય છે. ગોસ્વામી તુલસીદાસજીએ કીધું કળિયુગ કેવલ નામ આધારા. જો શાસ્ત્રોમાં નામના વિષયમાં એટલા પ્રમાણ છે કે કોઈ પણ શાસ્ત્રનો અભ્યાસ કરો એ છેલ્લે ન્યાય આવીને ઊભું રહેશે કે ભગવાનનું નામ લેવું જોઈએ. આમાં બધું આવી ગયું છે. જે ભગવાનનું નામ લે છે એને બીજું કાંઈ કરવાની જરૂર નથી. બધું જ આમાં થઈ ગયું છે. તો આ નામ સંકીર્તન છે એ કળયુગનો યુગ ધર્મ છે. હરેક યુગનો એક યુગ ધર્મ છે. જેમ સતયુગનો યુગ ધર્મ છે ધ્યાન, ત્રેતાનો યુગ ધર્મ છે યજ્ઞ, દ્વાપરનો યુગ ધર્મ છે અર્ચન, અને કળયુગનો યુગ ધર્મ ભગવાનના નામનું કીર્તન છે, હરેર નામાનું કીર્તન. તો ભગવાનના નામનો આશ્રય લીધો છે એ આ વર્તમાન કળયુગનો સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ છે. અને જો મૃત્યુ સમયે એને ભગવાનનું સ્મરણ થયું છે તો આ વિશ્વનો સૌથી સક્સેસફુલ વ્યક્તિ છે, જેને ભગવાનનું નામ યાદ આવે છે. તો કલિસંતરણ ઉપનિષદ યજુર્વેદનો એક ભાગ છે, જેમાં બ્રહ્માજી આ ઉપાય બતાવ્યો છે કે કળિયુગમાં જેને મુક્ત થવું છે એણે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો જોઈએ. હવે પાછા મગજમાં ઓલા વિચાર નહીં લાવતા એ કે તમે ઈસ્કોનવાળા છો એટલે તમે દાદ કહેો, વળી કાલ કોઈક બીજા આવશે તે પાછું બીજું કહે. હું વેદની વાત કહું છું, ઈસ્કોનની નહીં, ઈસ્કોનની પરંપરાની નહીં, ઈસ્કોનના ગુરુએ બનાવેલા મંત્રની નહીં. યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં લખ્યું છે, એનું નામ જ કલિસંતરણ છે, કળિયુગને કેવી રીતે તરી શકાય. એમાં આ મંત્ર આપ્યો છે કે કળિયુગમાં એક જ મહામંત્ર છે, એ આ 16 શબ્દનો હરે કૃષ્ણ મહામંત્ર છે. અને આનો જપ કોઈ કરે, આનું કોઈ કીર્તન કરે, ભલે તમે કોઈ પણ સંપ્રદાયથી બિલોંગ કરતા હોય, એ કોઈ મેટર નથી. જેને મુક્ત થવું છે એણે આ મહામંત્રનો જપ કરવો જોઈએ. આ વેદ પ્રમાણ કહે છે. હવે જો ભગવાનની વાણીમાં અને ભગવાનની વાતોમાં શ્રદ્ધા હોય તો ભગવાનનું નામ જપો, કારણ કે આ જ આપણને મુક્ત કરી શકે એમ છે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.